જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે શ્રી રામદેવ પીર બાબાના 24 ફરમાન ગુજરાતી અર્થ સાથે શ્રવણ કરીશું। તો મારી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો। વિડીયો પસંદ પડે અને ઉપયોગી લાગે તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ। વિક્રમ સંવત 1515ના ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને ગુરુવારના રોજ શ્રી રામદેવજી પીર બાબાએ મહાસમાધિમાં પ્રવેશ કર્યો હતો। ત્યારે નિજ ભક્તોને 24 ફરમાન રૂપે અંતિમ બોધ આપ્યો હતો। તે 24 ફરમાનો આ પ્રમાણે છે। શ્રી રામદેવજી કહે, સુણો ગત ગંગા, એટલે કે આ સમુદાયના સહભાગીઓ માતા ગંગા જેટલા શુદ્ધ માનવામાં આવે છે। પ્રથમ ફરમાન, પાપથી કાયમ દૂર રહેવું, ધર્મમાં આપવું નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખવી, ભૂખ્યાને દેવું અન્નદાન। એટલે કે હંમેશા પાપથી દૂર રહો અને તમારા જીવનની રીત પર વિશેષ ધ્યાન આપો। બધા જીવંત જીવો પ્રત્યે દયાળુ બનો અને ભૂખ્યા લોકોને ખવડાવો। બીજું ફરમાન, ગુરુ ચરણમાં પાપ પ્રકાશો, પરમાર્થ કાજે રહેવું તૈયાર, જૂજ જીવવું જાણી લેજો, કરવો સાર અસારનો વિચાર। એટલે કે તમારા સદગુરુ સમક્ષ તમારા પાપોની કબૂલાત કરો અને હંમેશા અન્યની મદદ માટે તૈયાર રહો। યાદ રાખો કે જીવન ખૂબ ટૂંકું છે અને તમારે વિચારવું જોઈએ કે શું સાચું અને શું ખોટું છે। ત્રીજું ફરમાન, વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં, ગતના ગોઠીને આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને। એટલે કે ગપસપ, ઈર્ષા અથવા અણગમામાં સામેલ થવું સભ્યને અનુકૂળ નથી। પાઠ પૂજામાં ઉત્સાહ સાથે હાજરી આપવાનું આમંત્રણ સ્વીકારો અને તમારા આત્માની શોધમાં ધ્યાન કરવા હાજરી આપો। ચોથું ફરમાન, ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો, મળે જ્ઞાન સારને ધાર, ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણીલાર। એટલે કે ગુરુ જ્ઞાન મેળવવા અને તમારા ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે પહેલાં તમારા સદગુરુને આધીન થવું જોઈએ। સર્વશક્તિમાન ઈશ્વર પર વિશ્વાસ રાખો, જે તમારામાં ભલાઈ ઉત્પન્ન કરશે। પાંચમો ફરમાન, તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ, તે જન તમે જાણો નુગરા, જેને મુખડે નૂર નહીં લવલેશ। એટલે કે વ્યક્તિ સ્વચ્છ દેખાય છે અને ભગવા કપડાં પહેરે છે, પરંતુ જો તેનું મન દૂષિત અથવા ભ્રષ્ટ હોય અને તેની આંખ અને ચહેરા પર કોઈ ચમક ન હોય તો તેને નગુરા, સદગુરુના માર્ગદર્શન વગરની વ્યક્તિ ગણો। છઠ્ઠું ફરમાન, સેવા મહાત્મ્ય છે મોટું, જેમાં તે છે સનાતન ધર્મ નિજાર, જતી સતીનો ધર્મ જાણો, ત્યજી મોહમાયાની જંજાળ। એટલે કે માનવતાની સેવા એ ભગવાનની સેવા છે, તેને તમારી ફરજ માનો, જે સનાતન ધર્મનું શિક્ષણ છે। ભૌતિક જગતની વાસના અને આસક્તિનો ત્યાગ કરો અને સનાતન ધર્મના સિદ્ધાંતોને અનુસરો। સાતમું ફરમાન, વચન વિવેકી જે હોય, નર નારી નેકી ટેકીને વળી વૃતધારી, તે સૌ છે સેવક મારા, જે હોય સાચાને સદાચારી। એટલે કે મારા અનુયાયીઓ એવા છે જે નમ્ર છે, દયાળુ છે, સિદ્ધાંતના પ્રમાણિક છે અને ઉચ્ચ અખંડિતતાનું નૈતિક જીવન જીવે છે। આઠમું ફરમાન, માતા પિતા ગુરુ સેવા કરવી, કરવો અતિથિ સત્કાર, સ્વધર્મનો પહેલાં વિચાર કરવો પછી આદરવો આચાર। એટલે કે માતા પિતા ગુરુ સેવા કરવી, કરવો અતિથિ સત્કાર, સ્વધર્મનો પહેલાં વિચાર કરવો પછી આદરવો આચાર। નવમું ફરમાન, પ્રથમ પરોઢિયે વહેલા ઉઠવું, પવિત્ર થઈ લેવું ધણીનું નામ, એકમ ના થઈ અલેખને આરાધવા પછી કરવા કામ તમામ। એટલે કે વહેલા ઉઠો, તમારી જાતને ધોઈ લો અને સાફ કરો અને પછી તમારા
દૈનિક કાર્યોને હાથ ધરતા પહેલાં સંપૂર્ણ એકાગ્રતા સાથે ભગવાનને પ્રાર્થના કરો. 10મું ફરમાન. એક આસને અજપા જાપ જપવા, અંતઃકરણ રાખવું નિષ્કામ. 10 ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મારામ. એટલે કે એક આરામદાયક સ્થિતિ પર બેસો. સ્વચ્છ હૃદયથી પ્રભુના નામનો જાપ કરો. તમે તમારા આત્માને ત્યારે જ ઓળખી શકશો જ્યારે તમે તમારા શરીરની 10 ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખશો. એટલે કે 5 ઇન્દ્રિયો અને તમારા શરીરના 5 કાર્યાત્મક ભાગો પર નિયંત્રણ રાખો. 11મું ફરમાન. દિલની ભ્રાંતિ દૂર કરવી, ત્યજવા મોહમાન અભિમાન. મૃત્યુ સિવાય સર્વે મિથ્યા, માનવું સમજવું સાચું જ્ઞાન. એટલે કે દિલથી ભ્રમ દૂર કરવા, મોહમાયા ત્યાગ કરવો, અભિમાન છોડવું. મૃત્યુ સિવાય સર્વ મિથ્યા છે, માનવીને સમજવું સાચું જ્ઞાન. 12મું ફરમાન. સંપત્તિ પ્રમાણે સોડ તાણવી, કીર્તિની રાખવી નહીં ભૂખ. મોટપનો જો અહમ ત્યજશો તો મટી જશે ભવદુઃખ. એટલે કે તમારા કોટ મુજબ તમારા કપડાં કાપો, ખ્યાતિના લોભથી બચો, અધ્યક્ષ પદ માટે કોઈ લોભ ન રાખો અને તમારી તકલીફોનો અંત આવશે. 13મું ફરમાન. સદવર્તનને શુભાચાર કેળવવા, વાણી વધતા કરવો શુદ્ધ વિચાર. સ્વાશ્રયે જીવન વિતાવવું, અલખ ધણીનો લઈ આધાર. એટલે કે ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથે તમારા વિચારોમાં શુદ્ધ રહો અને તે મુજબ કાર્ય કરો. સર્વશક્તિમાન ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે સ્વતંત્ર જીવન જીવો. 14મું ફરમાન. દીનજનોના સદા હિતકારી, પર દુઃખે અંતર જેનો દુખાય. નિશ્ચય જાણવાથી સેવક અમારા કદીએ નવ વિસરાય. એટલે કે ગરીબો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને જરૂરિયાતમંદોને મદદ કરવા હંમેશા તૈયાર રહો. હું હંમેશા આવા ભક્તોને યાદ કરીશ અને તેઓ મારા હૃદયની નજીક રહેશે. 15મું ફરમાન. નિસ્વાર્થીને વળી સમભાવી, જેને વચનમાં સંપૂર્ણ વિશ્વાસ. એક ચિત્તે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ. એટલે કે મારા સાચા ભક્તો નિસ્વાર્થ, નિષ્પક્ષ, સન્માનનીય અને મારા શબ્દોમાં વિશ્વાસ છે. 16મું ફરમાન. જનસેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય. ઊંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય. એટલે કે જેઓ પોતાનું જીવન માનવતા માટે વિતાવે છે અને જેઓ રંગ, જાતિ, સંપ્રદાય કે ધર્મમાં ભેદભાવ નથી કરતા તેઓ મારી પૂજાને લાયક છે. 17મું ફરમાન. ભક્તજન અમારા જાણવા, સર્વે જેને છે મુજ ભક્તિમાં વિશ્વાસ. અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પૂર્ણ વિશ્વાસ. એટલે કે જે ભક્તોને મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે તેઓ જ મને દૃશ્યમાન અને અદૃશ્ય સ્વરૂપે ઓળખશે અને મારા વિશ્વાસને લાયક છે. 18મું ફરમાન. કોઈ જન સાચા, કોઈ જન ખોટા, આપ મતે ચાલે સંસાર. પરવૃત્તિમાં ચાલે કોઈ વિરલા, કોઈ વિવેકી નરને નાર. એટલે કે કોઈ સાચા કે કોઈ ખોટા આપ મેળે ચાલ્યા કરે સંસાર. કોઈ હોય વીર તો કોઈ હોય વિવેકી, નર અને નારી. 19મું ફરમાન. ભક્તિને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી. તે જન નહીં સેવક અમારા, નહીં પાઠ પૂજાના તે અધિકારી. એટલે કે જે ભક્તિના બહાને કોઈ અનાચારી થાય તો કોઈ વ્યભિચારી થાય તે લોકો અમારા સેવક કદી નહીં અને અમારા પાઠના અધિકારી નહીં. 20મું ફરમાન. ભક્તિ ભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ. નર નારી તે પ્રેમે પામે 24 અવતારની આજ્ઞા પ્રમાણ. એટલે કે જેઓ સારા કાર્યો કરે છે અને મારા પ્રત્યે નિષ્ઠાપૂર્વક સમર્પિત છે તેઓ આ ફરમાન્સને લાયક છે અને મારા આશીર્વાદના હકદાર છે. 21મું ફરમાન. સભામહી સાંભળવું, સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ. મુજ પદનો તે છે જીવ અધિકારી, પામી પદ નિર્વાણ. એટલે કે પ્રેક્ષક તરીકે બધાને સાંભળો પરંતુ મારા ઉપદેશોને અનુસરો. આ તમને મોક્ષ તરફ દોરી જશે. એવી સ્થિતિ જ્યાં આત્મા પુનર્જન્મ પામતો નથી.
22મું ફરમાન. નવને વંદન નવને બંધન, વળી જે હોય નવ અંકા. નવધા ભક્તિ તે નરને વરે, વરે મુક્તિને કોઈ નરબંકા. એટલે કે ભક્તિના 9 સ્વરૂપો છે. ભક્તિના તમામ 9 સ્વરૂપોને સલામ કરો અને નિષ્ઠાવાન ભક્તો તે છે જે ભક્તિના આ સ્વરૂપોને પૂર્ણ કરે છે અને જીવે છે. તેઓ જ મોક્ષ અથવા નિર્વાણ પ્રાપ્ત કરે છે. 23મું ફરમાન. દાન દિયે છતાં રહે અજાજી, વળી પારકી કરે નહીં આસ. આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતરપાસ. એટલે કે તે વ્યક્તિઓ કે જેઓ કોઈ પણ આશા વગર અથવા કોઈ તરફેણ કરવાની ઈચ્છા વગર અનામી દાતા છે અને હંમેશા ખુશ રહે છે, તે હંમેશા પ્રિય અને મારા હૃદયની નજીક રહેશે. 24મું ફરમાન. હું છું સૌનો અંતર્યામી, નિજ ભક્તનો રક્ષણહાર. ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર. એટલે કે હું તે જ છું જે મારા ભક્તોના હૃદયમાં રહે છે અને હું તે જ છું જે મારા ભક્તોનું ધ્યાન રાખશે. હું આ બ્રહ્માંડમાં ધર્મ રક્ષા માટે વિવિધ સ્વરૂપોમાં પુનર્જન્મ લઉં છું. અહીં બાબા રામદેવ પીરના 24 ફરમાન સમાપ્ત થયા. જ્યારે બાબા રામદેવ પીર સમાધિ લેવાના હતા ત્યારે તેમના એક હાથમાં લીલો ઝંડો હતો અને બીજા હાથમાં ભામર એટલે કે ભાલો પકડી રાખ્યો હતો. તેમણે તેમના તમામ સંબંધીઓ, મિત્રો, શત્રુઓ, શુભેચ્છકો, અનુયાયીઓ અને ભક્તોને આ 24 દિવ્ય ફરમાનો એટલે કે 24 બોધ આપ્યા. બાબા રામદેવે બધા જ ભક્તોને આશીર્વાદ આપ્યા, જેના દ્વારા ભક્તો પરમપદ, મોક્ષ અથવા તો નિર્વાણનો દરજ્જો પ્રાપ્ત કરી શકે. ત્યારબાદ તેમણે સમાધિ લીધી હતી. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે બાબા રામદેવ પીરના 24 ફરમાન ગુજરાતી અર્થ સાથે શ્રવણ કર્યા છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે અને પસંદ પડ્યો હશે. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો. કોમેન્ટમાં જય રામદેવ પીર બાબા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.